રવિવારે અડાજણના એલપી સવાણી રોડ પરના મધુરમ સર્કલ પાસેથી સ્તુતિ રેસિડેન્સી સોસાયટીમાં જવા માટે શ્રી ગણેશજીની આગમન યાત્રાની શરૂઆત થઈ હતી, જેમાં ઢોલ નગારા સાથે ડીજેના તાલે સ્તુતિ રેસિડેન્સીના લોકો ઝૂમ્યા હતા. તેની પર આપણે નજર કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, આજે રવિવારે પણ સુરત શહેર સમગ્ર ગણેશમય બની જવા પામ્યું છે. ઠેર ઠેર આજે ગણેશ આગમન યાત્રા છે. ત્યારે અત્યારે આપણે ખાસ કરીને સુરત શહેરના અડાજણ એલપી સવાણીથી મધુવન સર્કલથી અંદર આપણે જઈ રહ્યા છીએ. ગેલેક્સી સર્કલ પાસેના સ્તુતિ રેસિડેન્સીના રાજા તરીકે ભગવાન શ્રી ગણેશનું અત્યારે આગમન થઈ રહ્યું છે. ચારો તરફ લોકોનો જય જયકાર થઈ રહ્યો છે. અત્યારે આપણે મળીએ સ્તુતિ રેસિડેન્સીના જે વ્યક્તિ છે સર્વ એમને. આપનું નામ? જિગ્નેશ સુખરવાલા. જિગ્નેશભાઈ, શું કહેવા માંગો જે રીતે અત્યારે ગણેશ દાદાને લઈને આવી રહ્યા છે? અમે છેલ્લા 11 વર્ષથી અમારું સ્તુતિ યુવક મંડળ આ ઉત્સવ ઉજવીએ છીએ. આની સાથે નવરાત્રિ, જન્માષ્ટમી બધા જ ઉત્સવ સારી રીતે ઉજવીએ છીએ અને એની સાથે દરેક સભ્યોનો બી અમને ખૂબ સહકાર સારી રીતે મળી રહેલો છે અને એના લીધે અમે આગળ જતાં પણ આવી રીતે સારી રીતે દાદાને બિરાજમાન કરીએ એવી અમારી ઈચ્છા છે. ખાસ કરીને મધુવન સર્કલથી કેટલો રૂટ છે આનો? મધુવન સર્કલથી અમારું 1 કિલોમીટર જેટલો રૂટ છે. અચ્છા, હવે આ 10 દિવસ તમે કયા કયા કાર્યક્રમો યોજશો? આ 10 દિવસની અંદર અમારે મહાઆરતી પણ છે, 56 ભોગ બી છે, બાળકોને રમવા માટેની દરેક ગેમો બી છે અને આનંદ મેળો એટલે ફનફેર જેવું બી અમે રાખ્યું છે. બીજું કે આ 2 વર્ષ સુધી તો કોરોના કાળમાં કંઈ પણ નથી થયા, તો આ વખતે તમે ગણપતિનું જે આયોજન કર્યું છે, કેવું આયોજન છે? આ વખતે છેલ્લા 2 વર્ષથી ગણપતિના કોરોનાના લીધે અમારાથી ગણપતિ કે કોઈ બી તહેવારનું આયોજન થતું નહીં હતું, એટલે એના લીધે આ વખતે અમે ભવ્ય રીતે આયોજન કર્યું છે અને હર્ષ ઉલ્લાસ સાથે કર્યું છે અને અમારી સાથે દરેક મિત્રો અમને સાથ સરકાર ખૂબ સારી રીતે આપી રહેલા છે. સોસાયટીમાં કયા વિંગમાં થઈ રહ્યું છે? આ સુટીના સી વિંગની અંદર થઈ રહેલું છે. શું કહેવા માંગો દર્શક મિત્રો માટે? બસ દર્શક મિત્રો માટે આવી રીતે અમને સાથ સરકાર આપતા રહી અને આવનારા દિવસોમાં મારી સાથે રહી અને આવી રીતે જ ભવ્ય ઉત્સાહથી અમે બધા આગળ વધીએ એવું અમે કહીએ છીએ. જય ગણેશ! સ્તુતિ રેસિડેન્સીના ભક્તજનો ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપાને જય જયકાર થઈ રહ્યો છે. બોલો ગણપતિ બાપા! ટર્ન પર ચલ માટે હું પ્રકાશ વાળા કહેવાનો વિજય મકવાણા સાથે સુરત.